ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં બેઝિક ડાયનેમિક કેપેસિટી અથવા તો બેઝિક ડાયનેમિક લોડ રેટિંગ ઓફ બેરિંગ વિશે ચર્ચા કરીશું. બેઝિક ડાયનેમિક કેપેસિટી or basic dynamic load rating C is defined as the constant stationary radial load which a group of apparently identical bearing with stationary outer race can withstand for the rating life L10 life of 1 million revolution of the inner race. એટલે કે બેઝિક ડાયનેમિક કેપેસિટી અથવા તો બેઝિક ડાયનેમિક લોડ રેટિંગ સી એ કન્ટિન્યુઅસ કોન્સ્ટન્ટ સ્ટેટિક રેડિયલ લોડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે જે સ્ટેટિક એક્સટર્નલ આઉટર રેસ સ્ટેશનરી આઉટર રેસ સાથે સામાન્ય રીતે સમાન બેરિંગ ગ્રુપના ઇન્ટરનલ 1 મિલિયન રિવોલ્યુશન સાથે રેટિંગ લાઈફ L10 લાઈફ જે છે તે ટકી શકે. ઇનર રેસના N10⁶ 1 મિલિયન રિવોલ્યુશન ટકી શકે. The rating life in this definition is the life which 90% of the bearing will complete or exceed before fatigue failure. એટલે કે આ જે ડેફિનેશન જે છે તેની અંદર રેટિંગ લાઈફ એવી લાઈફ છે કે જે તેની ફટીગ ફેલિયર પહેલા 90% બેરિંગ જે છે તે પોતાની લાઈફ પૂરી કરી શકે છે અથવા તો તેને પાર કરી શકે છે. ધ મેન્યુફેક્ચરર કેટેલોગ ગીવ ધ વેલ્યુ ઓફ ડાયનેમિક કેપેસિટી ઓફ ધ બેરિંગ. એટલે કે મેન્યુફેક્ચરરની બેરિંગ કેટલોગ જે બનાવવામાં આવ્યું હોય છે કેટેલોગ, તે બેરિંગની ડાયનેમિક કેપેસિટીને ધ્યાને લઈને બને છે. The basic dynamic capacity is so large that such a large load would be probably never be applied. It is purely a reference figure. એટલે કે બેઝિક ડાયનેમિક કેપેસિટી એટલી મોટી છે કે કદાચ જો વધારે લોડ લાગુ પડતો નથી અને તે માત્ર સામાન્ય રીતે એક રેફરન્સ ફિગર તરીકે ધ્યાને લેવાતો હોય છે. The basic dynamic capacity of ball bearing given in manufacturer catalog are pure radial loading capacity. મેન્યુફેક્ચરર કેટેલોગની જે યાદી બનાવવામાં આવેલી હોય છે તો તેની અંદર બોલ બેરિંગની બેઝિક ડાયનેમિક કેપેસિટી તેના રેડિયલ લોડની કેપેસિટી તરીકે દર્શાવે છે. હેન્સ when the ball bearing are operating with some combination of radial and thrust load, it is necessary to convert the two components acting on bearing into a single imaginary radial load known as equivalent dynamic load. જ્યારે બોલ બેરિંગ રેડિયલ અને થ્રસ્ટ લોડના અમુક કોમ્બિનેશન સાથે કામ કરતું હોય ત્યારે બેરિંગ ઉપર લાગતા બે કમ્પોનન્ટ જે છે તેમાંથી એક ઇમેજનરી રેડિયલ લોડની અંદર ટ્રાન્સફર થાય છે અને તેને સમાન ઇક્વિવેલન્ટ ડાયનેમિક લોડ તરીકે ઓળખવામાં આવે છે કે જેની ફિગર નીચે આકૃતિની અંદર બતાવી છે. એકચ્યુઅલ લોડ જે છે તે રેડિયલ અને થ્રસ્ટ લોડ કઈ રીતે લાગે છે તે એ ફિગરમાં દર્શાવેલું છે, જ્યારે બંનેમાંથી ઇક્વિવેલન્ટ લોડ કઈ રીતે લાગુ પડે છે બેરિંગ ઉપર તો તે બાજુની ફિગર બી ની અંદર દર્શાવવામાં આવેલું છે. Equivalent dynamic load is defined as imaginary constant radial load which if applied on bearing with rotating inner race and stationary outer race would give the same bearing life as do the actual applied combined loading. Equivalent static load એ તેની ઇમેજનરી સ્ટેશનરી રેડિયલ લોડ તરીકે ઓળખવામાં આવે છે કે જે
ફરતી ઇનર રેસ અને સ્ટેડી આઉટર રેસની સાથે બેરિંગ ઉપર લાગુ કરવામાં આવેલી હોય અને તેનાથી જે તેની એકચ્યુઅલ કન્ડિશન જે છે તેમાં જે કમ્બાઇન લોડિંગ કન્ડિશન જેટલું તે બેરિંગ લાઈફ સાયકલ આપે છે. ઇટ ઇઝ ગિવન બાય તેને નીચેના સૂત્ર પ્રમાણે વ્યાખ્યાયિત દર્શાવવામાં આવે છે. PE ઇઝ ઇક્વલ ટુ XVFR પ્લસ YFA ઇન્ટુ KA ઇક્વેશન નંબર 1. P equivalent where PE is equal to equivalent dynamic load in Newton, FR is equal to radial load in Newton, FA is equal to axial or thrust load in Newton, X is equal to radial factor, Y is equal to thrust factor, and KA is equal to load factor or application factor. V is equal to rotation factor 1.0. V is equal to 1.0 for the inner race rotating. 1.2 is equal to 1.2 for the outer race rotating, and V is equal to 1 for the self aligned bearing. એટલે કે ઇક્વિવેલન્ટ ની અંદર જે કોઈ પણ આપણે ક્વોન્ટિટી જે છે તેની અંદર અમુક વસ્તુ તો કોન્સ્ટન્ટ જ છે કે જેમાં આપણે જોઈએ તો x y અને ka અને તેના માટેની વેલ્યુ જે છે તે આપણે ટેબલ ઉપરથી લેવી પડતી હોય છે. જ્યારે રેડિયલ લોડ અને એક્સિયલ લોડ જે છે તે કેટલો લાગે છે તે ન્યૂટનની અંદર ગણતરી કરવામાં આવે છે. વેલોસિટી ફેક્ટર રેશિયો જે છે રોટેશન ફેક્ટર તે કયા પ્રકારનો એલિમેન્ટ ફરે છે તેના ઉપર આધાર રાખે છે કે જો બેરિંગ માટે ઇનર રેસ ફરતું હોય તો v ની વેલ્યુ 1.0 લેવામાં આવે છે. જો આઉટર એલિમેન્ટ ફરતું હોય અને એનર સ્ટેડી કન્ડિશનમાં હોય તો 1.2 લેવામાં આવે છે અને જો બેરિંગ સેલ્ફ અલાઇન ટાઈપનું હોય પોતાની મેળે એડજસ્ટ કરતું હોય તો આવા કિસ્સામાં v ની વેલ્યુ પણ 1.0 લેવામાં આવે છે. અને નેક્સ્ટ આપણે જોઈએ ટેબલ કે જેની અંદર આપણે x y ની વેલ્યુઓ જે છે ફેક્ટર થ્રસ્ટ ફેક્ટર અને રેડિયલ ફેક્ટરની સિંગલ રો ડીપ ગ્રુપ બેરિંગ માટે કેટલી છે તે નીચે દર્શાવેલી છે. તો રેશિયો આપેલો છે આપણને FA/CO નો. બીજું જે કોલમ છે તેની અંદર FA/VFR is less than or equal to eccentricity, FA/V into FR is greater than eccentricity, અને છેલ્લે આપણને આપેલી છે eccentricity. તો સૌથી પહેલા આપણે જોઈએ અલગ અલગ વેલ્યુ માટે. તો eccentricity less than FA/V FR is less than or equal to eccentricity હોય તો આવા કિસ્સામાં x અને y ની વેલ્યુ હર હંમેશ 1 અને 0 લેવામાં આવે છે ત્યારે કોઈ પણ પ્રકારનો FA/CO નો રેશિયો હોય તો. અને એક્સેન્ટ્રિસિટીની વેલ્યુ પણ અલગ અલગ હોય તો આવા કિસ્સામાં x અને y ફેક્ટર જે છે તે આપણે 1x ફેક્ટર 1 લઈશું અને y ફેક્ટર જે છે તે 0 લઈશું. આગળ જોઈએ FA/V into FR is greater than eccentricity E. તો આવા કિસ્સામાં આપણને FA/CO ની જે અલગ અલગ રેન્જ આપેલી છે તે અને E ની જે એક્સેન્ટ્રિસિટીની જે વેલ્યુ આપેલી છે તો તેના માટે x અને y ની વેલ્યુ જે છે તે અલગ અલગ મળે છે. તો સૌથી પહેલા જોઈએ FA/CO is equal to 0.025, eccentricity is equal to 0.22, તો x 0.56, y 2.0. FA/CO is equal to 0.04, eccentricity is equal to 0.24, so x is equal to 0.56 and y is equal to 1.8. FA/CO is equal to 0.07, eccentricity is equal to 0.27, so x is equal to 0.56 and y is equal to 1.6. FA/CO is equal to 0.13, eccentricity is equal to 0.31, so x is equal to 0.56 and y is equal to 1.4. FA/CO is equal to 0.25, eccentricity is equal to 0.37, so x is equal to 0.56 and y is equal to 1.2.
FA upon CO is equal to 0.5, eccentricity is equal to 0.44, so X is equal to 0.56 and Y is equal to 1.0. એટલે કે આપણે જે અહીં x અને y ની વેલ્યુ વિશે જે ચર્ચા કરીએ છીએ તો તે વેલ્યુ આપણે જ્યારે પણ બેરિંગ માટેની ગણતરી કરતા હોઈએ અથવા તો બેરિંગની ડિઝાઇન કરતા હોઈએ તો તે સમયગાળા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતી હોય છે. તો અહીં આ વસ્તુ જે છે તે મુખ્યત્વે ધ્યાને રાખવી જોઈએ. હવે કે એની વેલ્યુ જે છે તે અલગ અલગ લોડ ફેક્ટર અથવા તો કેવી કઈ જગ્યાએ બેરિંગનો ઉપયોગ કર્યો છે તો તેના ઉપર અલગ અલગ હોય છે. તો તે નીચે ટેબલમાં બીજા ટેબલમાં આપેલી છે. એમાં પહેલા ખાનાની અંદર કઈ જગ્યાએ બેરિંગ વાપરવામાં આવ્યું છે તે દર્શાવ્યું છે અને બીજા કોલમની અંદર લોડ ફેક્ટર કેટલો છે એની વેલ્યુ તે દર્શાવેલી છે. તો સૌથી પહેલા આપણે જોઈએ પ્રિસાઇઝ ગ્રાઇન્ડિંગ મશીન ગિયરિંગની અંદર. તો તેની અંદર લોડ ફેક્ટરની વેલ્યુ 1.0 to 1.1 વચ્ચે લેવામાં આવે છે. બીજા વેલ્યુ છે કોમર્શિયલ ગિયરિંગ માટે 1.1 થી 1.3 વચ્ચે લેવામાં આવે છે. પછી આવે છે બેરિંગ સીલ નબળું હોય અને ત્યાં જો ઉપયોગ કરવાનો હોય તો આવા કિસ્સામાં કે એની વેલ્યુ 1.2 લેવામાં આવે છે. નો ઇમ્પેક્ટ લોડ સાથેની મશીનરી હોય તો તેવા કિસ્સામાં કે એની વેલ્યુ 1.0 થી 1.2 લેવામાં આવે છે. લાઇટ ઇમ્પેક્ટ વાળા મશીનરી માટે કે એની વેલ્યુ 1.2 થી 1.5 વચ્ચે લેવામાં આવે છે. જ્યારે મોડરેટ ઇમ્પેક્ટ વાળા કિસ્સામાં મશીનરી જે ઉપયોગ આવતી હોય તો તેના માટે 1.5 થી 3 જેટલી કે એની વેલ્યુઓ છે તે ઉપયોગમાં લેવાય. લોડ લાઈફ રિલેશનશિપ, બેરિંગની લોડ લાઈફ રિલેશનશિપ વિશે હવે જોઈએ આપણે. તો ફ્રોમ ધ ઇક્વેશન it has been established that two groups of identical bearing tested under different radial load P1 and P2 will have respective lives L1 and L2 according to the relationship. એટલે કે જે કોઈ પણ પ્રયોગો કરવામાં આવ્યા છે તો તેના ઉપરથી આપણે બેરિંગ માટેના જે બે ગ્રુપ જે છે તે આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને તેના માટે તેમના અલગ અલગ રેડિયલ લોડ કન્ડિશન જે છે તે P1 અને P2 છે અને તેના આધારે બેરિંગની લાઈફ સાયકલ જે છે તે L1 અને L2 છે. તો તેના ઉપરથી આપણને રિલેશન નીચે પ્રમાણે મળે છે L1 into P1 raised to A is equal to L2 into P2 raised to A, કે જેને આપણે ઇક્વેશન નંબર A તરીકે દર્શાવીશું. હવે બંને વેરિયેબલની અંદર એક બાજુ આપણે કોન્સ્ટન્ટ જે છે કે જેની ઉપર કોઈ પણ પ્રકારની ઘાત આવતી નથી તેને એક તરફ લઈએ, બાકી જેના ઉપર ઘાત છે તેને બીજી ઉપર લઈએ. તો સમાન વેરિયેબલનું ડિસ્ટ્રીબ્યુશન કરી દઈએ તો L2 upon L1 is equal to P1 upon P2 raised to A અને આને નંબર આપીશું આપણે B, where A is equal to 3 for the ball bearing જો અને 10 divided by 3 for the roller bearing. એટલે કે અહીંયા કે L જે છે તે લાઈફ સાયકલ છે, P જે છે તે રેડિયલ લોડ કન્ડિશન છે અને તેના માટે A જે છે તો તે કોન્સ્ટન્ટ છે. અને જો બોલ બેરિંગ આપણે ઉપયોગમાં લઈએ, બોલ બેરિંગ માટે ડિઝાઇન કરતા હોય તો આવા કિસ્સામાં A ની વેલ્યુ 3 લેવાની. રોલર બેરિંગની ડિઝાઇન કરીએ તો આવા કિસ્સામાં A ની વેલ્યુ જે છે તે 10 divided by 3 લેવાની અને તેને નંબર આપીએ આપણે C. When the bearing is subjected to the radial load equal to the basic dynamic capacity C, the life of bearing is 1 million revolution when P1 is equal to C and L1 is equal to 1 million revolution. જ્યારે બેરિંગ ઉપર જે રેડિયલ લોડ લાગે છે તે બેરિંગની બેઝિક ડાયનેમિક કેપેસિટી C જેટલો હોય તો આવા કિસ્સામાં બેરિંગની લાઈફ જે છે તે 1 મિલિયન રિવોલ્યુશન જેટલી થતી હોય છે. એટલે કે જ્યારે P1 is equal to C તો L1 is equal to 1 million revolution. એટલે કે બંનેની રેડિયલ લોડ અને ઇક્વિવેલન્ટ ડાયનેમિક કેપેસિટી એક સરખી થાય તો L ની વેલ્યુ જે છે તે લાઈફ સાયકલ આપણને 1 મિલિયન રિવોલ્યુશન જેટલી મળે. સો ધ ઇક્વેશન C કેન બી written as, એટલે ઇક્વેશન જે C છે તે નીચે પ્રમાણે આપણે લખી શકીએ કે L2 divided by 1 is equal to C upon P2 raised to A
એટલા માટે L2 ઇઝ ઇક્વલ ટુ L2 નું સૂત્ર આ પ્રમાણે બનશે L2 ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ P2 રેઝ ટુ A. Hence, when the bearing is subjected to radial load equal to the equivalent radial load PE, its rating life is given by. અને જ્યારે બેરિંગ ઉપર લાગતો રેડિયલ લોડ તેના ઇક્વિવેલન્ટ રેડિયલ લોડ P જેટલો થાય તો આવા કિસ્સામાં તેની રેટિંગ લાઈફ જે છે તેના માટેનું સૂત્ર નીચે પ્રમાણે લખી શકાય L10 is equal to C upon PE raised to A million revolution કે L10 જે છે બેરિંગની લાઈફ તે C upon PE ની A ઘાતના જેટલા લાખ રિવોલ્યુશન જેટલી થાય અને તેને આપણે નંબર ઇક્વેશન 1 આપીશું where L10 is equal to rating life or L10 life of the bearing in revolution per million revolution કે જ્યાં L10 જે છે તે બેરિંગની લાઈફ રેટિંગ લાઈફ દર્શાવે છે અથવા તો L10 લાઈફ તરીકે ઓળખવામાં આવે છે અને તે 1 લાખ રિવોલ્યુશન જેટલી હોય. C is equal to basic capacity of the bearing in Newton. PE is equal to equivalent dynamic load of bearing in Newton. A is equal to constant is equal to 3 for ball bearing and 10 divided by 3 for the roller bearing. એટલે કે C જે છે તે બેરિંગ માટેની ડાયનેમિક બેઝિક ડાયનેમિક કેપેસિટી છે, P છે તે બેરિંગ માટેની ઇક્વિવેલન્ટ ડાયનેમિક કેપેસિટી છે અને આ બંને કેપેસિટી જે છે તે ન્યૂટનની અંદર લેવામાં આવે છે. આ ઉપરાંત એ જે છે તેની વેલ્યુ કોન્સ્ટન્ટ તરીકે લેવામાં આવે છે અને સામાન્ય રીતે જ્યારે બોલ બેરિંગની ગણતરી બોલ બેરિંગ માટે તેને ધ્યાનમાં લઈએ તો તેવા કિસ્સામાં એની વેલ્યુ 3 લેવાની હોય અને જો આપણે રોલર બેરિંગ માટે ડિઝાઇન કરતા હોય તો આવા કિસ્સામાં એની વેલ્યુ જે છે તે 10 ડિવાઇડેડ બાય 3 ધ્યાને લેવાતી હોય છે. If the rating life of bearing is given in hour at the some constant speed, then the rating life of bearing in million revolution is given by. એટલે કે જો બેરિંગ માટેની રેટિંગ લાઈફ જે છે તે તેના સતત સ્પીડ ઉપર થોડા સમયગાળા ઉપર કન્ટિન્યુઅસ સ્પીડ ઉપર કેટલા કલાકની છે તે ધ્યાનમાં લેવી હોય તો આવા કિસ્સામાં બેરિંગ માટે તેની રેટિંગ લાઈફ જે છે તે તેના મિલિયન રિવોલ્યુશન ઉપર લેવામાં આવતી હોય છે. તો તેના માટેનું સૂત્ર છે L10 is equal to LH10 into 60 into n divided by 10 raised to 6 ઇક્વેશન નંબર 2. પહેલા આપણે જે ગણતરી કરી તે ખાલી તેના કેપેસિટી રેટિંગ લાઈફ ઉપર કરી. હવે રેટિંગ લાઈફની અંદર કલાકો કેટલા થાય છે તેના ઉપર છે. તો તેના માટેનું સૂત્રમાં આટલો ફેરફાર આવે છે કે જ્યાં L10 જે છે તે રેટિંગ લાઈફ ઓફ બેરિંગ ઇન મિલિયન રિવોલ્યુશન, LH10 જે છે તે રેટિંગ લાઈફ ઓફ બેરિંગ ઇન અવર એટ ધ સમ કોન્સ્ટન્ટ સ્પીડ અને n જે છે તે બેરિંગના RPM જે છે. એટલે કે L10 જે છે તે બેરિંગના રેટિંગ લાઈફ જે છે તે લાખ રિવોલ્યુશન ઉપર ધ્યાને લેવામાં આવે છે, જ્યારે LH10 જે છે તે થોડા સમયગાળા માટે કન્ટિન્યુઅસ સ્પીડ જે છે તે દરમિયાન બેરિંગની રેટિંગ લાઈફ છે અને સ્મોલ n બેરિંગ કેટલા સ્પીડ ઉપર ફરતું હતું તે RPM ની અંદર મેઝર કરવામાં આવે છે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું બેરિંગના મેન્યુફેક્ચરિંગ કેટલોગ વિશે.